રામ રામ ખેડૂત મિત્રો, આપણે વેળાવદરની સીમમાં આપણે તલમાં દવા આપી હતી, આંટો મારવા આવી છે, તો આપણે એમને મળીએ. તમારું નામ? શંકર. તમારું ગામ? વેળાવદર. તમારો તાલુકો? ચૂડા. જિલ્લો? સુરનગર. હવે આમાં આપણે દવા આપી હતી તલમાં, એમાં આપણે પ્રોટેક્ટરની ઇલોર આપી હતી, તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું મળ્યું. ફેનોલ કરતાં આવડું તલના માથા બંધાણાથી સારું થઈ ગયું. હા, જો ભાઈ આમાં આપણે ઈયળો આવી હતી, ઈયળનો અટેક ખૂબ જ હતો. અત્યારે આપણે આમાં ઘણો સુધારો જોવા મળે છે અને તલની હાઈડે ઘણી પકડી એ ભાઈ ને આપણે બોલો દે વાપરશો ને આગળ તમે દવા વાપરી ત્યારે કેવડા તલ હતા? વાપરી તારે 4 પાંદડે નાના નાના હતા. બરોબર, નાના નાના હતા, વિકાસ નતા તો ને એ બહુ આવી ગઈ હતી. બરોબર. કેટલા દિવસથી આપણે દવા છાંટીને? દવા અત્યારે સટાણી તો લગભગ 8 દી 7 દી થવા આવ્યા. બરોબર. અત્યારે બધા તલ કેવડા કેવડા છે? અત્યારે બધા તલ ઢીસણ બહાર છે, કેડ હમણાં થવા આવે. બરોબર. તો આ દવાથી આમ તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું છે, વૈદ બહુ આપી એની. બરોબર. એટલે આ દવા ટૂંકમાં ઓલા તલ થઈ ગયા, હમ કુણપમાં આવી ગયા તલ આખા બધા. તલ એકદમ કુણેપમાં આવી ગયા. તો આ દવા ટૂંકમાં વાપરી હોય તો વાપરી શકાય ને? વાપરી શકાય. તમને આ દવાથી સંતોષ? સંતોષ. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને વાપરી હોય તો ભલામણ કરાય નહીં આ દવાની. ભલામણ કરાય ને? કેટલા વીઘાના તલ છે આપણે? અંદાજે 3 વીઘા 2.5 વીઘા રેખું થઈ રહે. 2.5 થી 3 વીઘાના તલ છે. બધામાં એક જ હરખા ના આવા જો? બધે એક હરખા જ છે. અત્યારે ક્યાંય ઈયળ દેખાય છે? ના, અત્યારે નથી. હાલે આવી ગયો હવે. બસ, તો આપણે આગળ આ દવા વાપરશો ને? વાપરવાની. ખૂબ ખૂબ ધન્યવાદ.